સામૂહિક સહયોગથી દીકરીના લગ્ન પ્રસંગે માનવીય એકતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે યોજાયેલા આ લગ્નમાં સમગ્ર સોસાયટી એક પરિવાર બની દીકરીના સુખદ ભવિષ્ય માટે આગળ આવી। આ પ્રસંગે સમાજમાં એકતા, સહકાર અને સંવેદનશીલતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે આજે ભાવુક અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા। 2.5 વર્ષની ઉંમરે માતા પિતાનું છત્ર છાયા ગુમાવનાર દીકરી દિશાનું લગ્ન તેની ફોઈએ પોતાની દીકરી સમાન ઉછેરી પૂર્ણ કરાવ્યું। શિક્ષણથી લઈને લગ્ન સુધીની જવાબદારી સંભાળી આજે તેને નવા જીવનમાં વિદાય આપી। આ પ્રસંગે સમગ્ર વૈકુંઠ સોસાયટી એક પરિવાર બનીને આગળ આવી। લગ્ન પૂર્વે સંગીત સંધ્યા, ડીજે કાર્યક્રમ, બેન્ડ બાજા અને પરંપરાગત મામેરું ઉત્સાહભેર યોજાયું। ખાસ વાત એ રહી કે મામેરું અને મોસાળુ સોસાયટીના રહેવાસીઓએ સામૂહિક રીતે કર્યું હતું। ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સહિત સ્થાનિક આગેવાનો અને રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દરેકે દીકરીના લગ્નને પોતાની ખુશી સમજી જવાબદારીપૂર્વક ઉજવણી કરી। વિદાય સમયે ખુશી અને લાગણીનો અનોખો સંગમ જોવા મળ્યો। આ ઘટના સમાજમાં એકતા, સહકાર અને માનવીય સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં દરેક યુવાનોથી માંડીને બધાને આ એક સંસ્કાર, આમ તો વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર છે, વડોદરા શહેરમાં પણ આજે સૌથી વધારે આનંદ એટલા માટે છે કે દીકરીઓ તો કોઈ પણ પરણાવી છે, પણ એક સમૂહ જ્યારે એક સોસાયટીના વિસ્તારના લોકો, અને બી તમે જુઓ કે મધ્યમ વર્ગની જે અમારી સોસાયટી છે વૈકુંઠ સોસાયટી, જેની અંદર અમારા વિજુબેન બારોટ કે જેમના સંબંધી દ્વારા જેમના દીકરાઓ, જે એક દીકરી હતી, એકલી દીકરી રહી ગયા અને એમના મા બાપ જ્યારે એક્સપાયર થઈ ગયા, નાનપણથી મોટી આ સોસાયટીમાં જ્યારે એ છોકરી મોટી થાય છે અને આજે એનું લગ્ન તમે જુઓ કે ગઈકાલે સંગીત સંધ્યા ડીજે સાથે કરી, આજે તમે જુઓ કે એનું બેન્ડ બાજા સાથે મામેરું પણ કરવામાં આવ્યું છે। આ મામેરું કોઈ સગા સંબંધીઓ કરતાં પણ વધારે આજે એટલા બધા લોકો નાચતા અને ઉત્સાહમાં હતા કે મોસાળું પણ લઈને અમારા ચિરાગથી માંડીને, કૌશિકથી માંડીને, અમારા અલ્પેશભાઈ, બધા જ લોકો અહીં સોસાયટીના બધા જ દ્વારા આજે એનું મામેરું પણ બહેનો દ્વારા કરવામાં આવ્યું। એ રીતના હવે લગ્નની વિધિ પણ છે, સાથે સાથે ખુશી પણ છે અને દીકરી જવાનો વિદાય પણ છે। પણ આપણા માધ્યમથી એક જણાવું કે આ સમાજનો એક મેસેજ છે કે પોતે આપણે દરેક ખુશી આપણે સાથે કરતા હોઈએ તો એક દીકરીને પરણાવવાની જે ખુશી આ વિસ્તારમાં, જે અમારા વિસ્તારમાં અમે જોઈ રહ્યા છે, હું આપણા માધ્યમથી કહું છું કે આપણા વિસ્તારોમાં પણ, શહેરમાં હશે કે બહાર પણ, જ્યાં પણ આવા કોઈ દીકરા દીકરી હોય તો આપણે સાથે મળીને કરીએ। હું તો હંમેશા કહું છું, ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની છે, આવું કોઈ કર્મ જ આપણને કામ લાગી જાય તો બસ આજના દિવસે અમારા વિસ્તારના સૌ લોકોને ઉન્નતમસ્તક વંદન કરું છું અને આ જ કાર્ય ભગવાનના માથે હાથ રાખીને જ્યારે આપણે કરતા હોય તો ભગવાન આશીર્વાદ રૂપે આજે ચોક્કસ આ દીકરીને આશીર્વાદ આપશે। ખૂબ ખૂબ વંદન સમસ્ત સોસાયટીના સૌ લોકોને।